પાટણના હારીજ તાલુકાના 6 ગામના ખેડૂતોએ અરીઠા ડિસ્ટ્રિક્ટ નહેરમાં ઉતરી પાણી મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યું હતું। રવિ સિઝનમાં નર્મદાનું પાણી સમયસર ન મળતા પાણી આપોના નારા લગાવી વિરોધ કર્યો હતો। હાલ ખેડૂતોએ ખેતરમાં કરેલા વાવેતરમાં એરંડો, ઘઉં, તમાકુ, રાયડો, અજમો, જીરું સહિતના રવિ પાકોમાં નુકસાનની ભીતિ સેવાઈ હતી। જ્યારે હારીજ સબ બ્રાન્ચ કેનાલમાં આવતી અરીઠા ડિસ્ટ્રિક્ટ વિશાખા નહેરમાં सीजन अंडरग्राउंड नाळाનું કામ ચાલુ હોવાથી ખેડૂતોને સમયસર નર્મદાનું પાણી નથી મળતું। સોઢવ, પાલોલી, અરીઠા, બુડા તમામ ગામોને બિલકુલ નર્મદાનું પાણી ન મળતા તાલુકા પંચાયત સદસ્ય ભરત પરમારની અધ્યક્ષતામાં 6 જેટલા ગામોના ખેડૂતોએ સાથે મળી કેનાલમાં ઉતરી વિરોધ પ્રદર્શન કર્યું હતું। તો નર્મદા નિગમના અધિકારીઓને કેનાલ પર રૂબરૂ બોલાવી ખેડૂતોએ લેખિતમાં રજૂઆત કરી અને પાણીની માંગ કરી હતી। તાત્કાલિક ધોરણે નાળાની કામગીરી પૂર્ણ કરી પાણી આપવાની માંગ કરી હતી। તેમજ વધુમાં ભરત પરમાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અરીઠા ડિસ્ટ્રિક્ટમાં આવતા જસુમાવ, અરીઠા, સોઢવ, જમણપુર, પાલોલી, બુડા સહિતના ગામોમાં રવિ સિઝનમાં વાવેતર કરેલ પાકોને સમયસર નર્મદાનું પાણી નહીં મળે તો આગામી દિવસોમાં ખેડૂતો સાથે ધરણા પર તથા ઉપવાસ પર ઉતરીશું। અરીઠા વિશાખા નહેરમાં હાલમાં અંડરગ્રાઉન્ડ ગરનાળાનું કામ ચાલુ છે। આ ગરનાળું છેલ્લા ઘણા સમયથી ચાલુ છે। ગરનાળાનું કામ એકદમ ધીમી ગતિએ ચાલુ છે। તેથી આ વિસ્તારના ખેડૂતોને હજુ સુધી નર્મદાનું પાણી મળી નથી। તે હેતુથી આજે આશરે 4 થી 5 ગામોના ખેડૂતો મળીને કે નર્મદાના કેનાલ પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। ત્યાં નર્મદાના અધિકારીઓને રૂબરૂ બોલાવી લેખિત સ્વરૂપે માગણી કરી કે આ નાળું ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવે। તેથી તેઓએ ખાતરી આપી છે કે 4-5 દિવસમાં કાં તો અઠવાડિયામાં આ કામ પૂર્ણ કરવામાં આવશે। જો અઠવાડિયામાં પૂર્ણ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંતા માર્ગે હું પોતે અને ખેડૂતોની સાથે મળી આમરણાંત ઉપવાસ ઉપર બેસીશ।